નમસ્કાર 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 વાળા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શિવમ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 1, 2 અને 5 નો અભ્યાસ કરેલો હતો. હવે પછી આપણે ઉદાહરણ નંબર 3 થી આગળ વધવાનું છે. જે ટૂંકમાં જે બાકી રહેલા ઉદાહરણો છે તે સમજવાના છે. રેડી? ચાલો. હવે એના પહેલા એક ખાસ સૂચના મિત્રો, કે જે લોકો આ વિડીયો લેક્ચર જોવે છે, ભણે છે ઓનલાઈનના માધ્યમથી, બરાબર, કોઈ મારા વિડીયો લેક્ચર જોતું હોય, કોઈ અન્ય કોઈ ફેકલ્ટીના જોતું હોય, તો મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે જ્યારે પણ તમને પ્રેક્ટિકલના લેક્ચર મૂકવામાં આવે, ભણાવવામાં આવે, ત્યારે તમે પાઠ્યપુસ્તક કે ટેક્સ્ટ બુક સાથે રાખો. એટલે જેથી કંઈ તમે તમારા સ્કૂલમાં ઘણા શિક્ષકોની ફરિયાદ હોય કે ભાઈ આ સ્કૂલમાં ભણાવવા જવાય નહીં. એનું કારણ છે છોકરાઓ પ્રશ્ન પૂછી થાકી જાય. પછી સ્કૂલની મેથડ એવી હોય કે સ્કૂલમાં કોઈ ટેક્સ્ટ બુક બહાર કઢાવતા જ ન હોય. સાહેબ એની રીતે બોલ્યા રાખે, છોકરા એની રીતે સાંભળ્યા રાખે. છોકરો એ શબ્દ જોતો નથી, સમજતો નથી, તો કેવી રીતે પ્રશ્ન એનું સોલ્યુશન થશે? બરાબર. જ્યારે પણ તમે ભણો છો, પ્રેક્ટિકલ હોય કે થિયરી વિષય હોય, ત્યારે તમારી ટેક્સ્ટ બુક તો હારે હોવી જ જોઈએ. તમે રકમ વાંચો, રકમ શું કહેવા માંગે સમજો, તો તમને ખબર પડે. રકમ અમે વાંચી, અમે શું કામ વાંચી? તો અમને મોઢે દાખલો યાદ છે, હું લખી નાખું. લખી શકું ને, મને આખો દાખલો મોઢે યાદ છે, હું લખી નાખું. રકમ વાંચવાનું કારણ શું? રકમ વાંચ્યા પછી ને તમે શબ્દ શું કહેવા માંગે તમે સમજો, પછી દાખલો ગણો. બરાબર. તો તમને ખબર પડે કે રકમ શું કહેવા માંગે. બાકી રકમ તો સરકાર રકમ જ ન આપે. કઈ દી આ વસ્તુ છે, આના સૂત્ર મૂકીને જવાબ દઈ દી, ન કહી શકે. રકમ શું કામ આપે? કે એના ઉપરથી વિદ્યાર્થી વાંચવાનું પ્રેક્ટિસ થાય ને સમજે. બરાબર. એ રીતે થિયરી વિષય હોય, થિયરીમાં તમે ખાસ જ્યારે શિક્ષક ભણાવે છે, જ્યારે શિક્ષક ટેક્સ્ટ બુકમાંથી એક્સપ્લેન કરે કે વાંચે છે, ત્યારે તમે પણ વાંચો એની સાથે સાથે. ભલે જોરથી ન વાંચો, મનમાં વાંચો. બરાબર. અને પછી જ્યારે એ સમજાવે છે ત્યારે સમજો. અને એના કરતાં પણ બેસ્ટ વસ્તુ જો મારી ફોલો કરો તો સારી વાત છે. બરાબર. કે ખાસ કરીને તમે જ્યારે પણ વાંચો છો, આજે તમે સ્કૂલમાં ધારો કે પહેલું ચેપ્ટર ભણ્યા હોય વિજ્ઞાનની અંદર, બરાબર, તો પહેલા ચેપ્ટરની અંદર તમને પ્રસ્તાવના સમજાવી, ભણાયું કાંઈ નથી. કાલથી કીધું કે કાલથી સિલેબસમાં આપણે અંદર ટેક્સ્ટ બુકમાં જાશું. તો આજે તમે 2 થી 2 પન્ના એવા હોય કે 2 પેજ ટેક્સ્ટ બુકના કે 4 પેજ તમે એક્સ્ટ્રા વાંચીને જાઓ ઘરેથી. એકવાર ખાલી રીડ કરી નાખો. તમે ખાલી રીડ કરી નાખો. એમાં મોસ્ટ ઓફ વસ્તુ તમને સમજાઈ જશે. જે ન સમજાય એ નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો. બીજો દિવસ જઈને શિક્ષક ક્લાસમાં આવશે એટલે એ સીધું ટેક્સ્ટ બુકમાંથી એક્સપ્લેન કરશે, વાંચશે, થોડું ઘણું આગળ યાદ કરાવીને. બરાબર. એ વાંચે ત્યારે પાછું તમે એને વાંચો. જ્યારે વાંચો ત્યારે વળી પાછું તમને એની શબ્દ નડશે, આ શબ્દ શું કહેવા માંગે. વળી પાછું બીજી વાર તમે ટીક કરો. એ બે વખત ટીક કર્યા પછી ત્રીજી વખત જ્યારે એ શબ્દ શિક્ષક સમજાવતો પહોંચશે અને સમજાવશે ને, ત્યારે તમારા મોઢામાં તમારે ધ્યાન બીજે ક્યાંય અહીંયા જશે. કેમ કે તમારે શબ્દને સમજવો, શબ્દ શું કહેવા માંગે. બરાબર. જો તમે આ વાંચેલું હોય છે, કરેલું છે, બાકી જો તમે વાંચતા નહીં હોય, શિક્ષક જ્યારે કહેતો હોય છે, ચોપડીમાં મોઢું રાખીને વાંચતો હોય છે, તમે બાજુમાં વાતો કરતા છો, ત્યારે શબ્દ સમજાવી દીધો છે, તમને ખબર નહીં હોય. પછી તમે વાંચી પ્રશ્ન કરો, સાહેબ પ્રશ્નનો જવાબ શું થાય? તો એવું ન કરતા. બરાબર. એકવાર સમજો, 2 વાર સમજો, પાછું એ સમજી ગયા પછી ઘરે જઈને પાછું એની વસ્તુ રિવિઝન કરો. 2 વખત તો વાંચી લીધું એમને એમ. હવે તમે વાંચતા જાઓ અને તમે રિવિઝન કરો. કાં ખુદ તમે શિક્ષક બની જાઓ. તમે શાળા રૂમમાં આવી રીતે ઉભા રહી જાઓ, બુક લઈને સામે ઓશિકા તકિયા રાખી દો. તમે કોઈ વિદ્યાર્થીને ભણાવો એવી રીતે ભણાવો. બરાબર. અને તમને જેવું સાહેબે સમજાવ્યું એવું તમે સમજાવવાનો પ્રયત્ન કરો. થોડું નકર જાઓ, તમને સમજાવતો આવડશે. બરાબર. એ તો સમજ વાંચી લ્યો કે ભાઈ આ વસ્તુ આ કહેવા માંગે છે. જ્યારે પરીક્ષામાં લખશે તમે એ વિચારવાનું, હું તેની ભણાવતો હતો તેથી મેં આ શબ્દ કીધા હતા, સીધો શબ્દ લખાઈ જશે. તો જેમ બને એમ વાંચવાની રીતુ બદલાવતા રહ્યો. જેને જેવી રીતુ ફાવે એ ઉપયોગ કરો. કોઈને આ બાકીને બધે જે ઓલા રહ્યા સોંગ સાંભળતા ટીવી જોતા યાદ રહીએ, એ બધું ખોટું. એ થોડાક ટાઈમ માટે રહીએ, બાકી લાંબા ટાઈમ માટે ઉપયોગમાં થતો. તેના કારણે સૂત્ર બનાવો, એવું બધું કરો. બરાબર. હવે જાજુ વસ્તુ આપણે આમાં લાંબુ ન કરતા આપણે આપણા ભણવા તરફ આગળ વધી. મારું ખાલી ફક્ત એટલું કહેવાનું છે કે જે પણ શિક્ષક કે જે પણ ટીચર કે જે વિડીયો લેક્ચર તમે જે કાંઈ પણ જોતા હોય ભણવાને લગતું, એમાં તમે સાહેબ તમારી આ બુક રાખો અને રાખો આવી. બરાબર. તમારે તો બેસવાની જગ્યા છે, આરામથી બેસીને ભણવાનું હોય. મારે તો ઉભા બુક રાખવાની છે. તોય હું તો 365 દિવસ જયારે ભણાવતો આ બુક હાથમાં રાખું. ભલે 5 મિનિટના ટેબલમાં દાખલો ગણતરી મૂકી દે, હવે પાછી ઉપાડ લેવાની. બુક તો સાથે જોઈએ જ. હું ખુદ લેક્ચર લેવા જાઉં તો ક્લાસમાં બુક લઈને જાઉં. છોકરાઓ કે સાહેબ બુક તમારા આગળ છે. ના, મારી બુક જ જોઈએ. ઘણા એવા હોય એમ કીએ પાછા સાહેબને આવડતું ન એટલે સાહેબ લખીને આવ્યા, જોઈ લો ભાઈ બુક, મારી બુક કોઈ છે, ઉદાહરણ કોરું ઉદાહરણ વાંચી લઈશ.
રકમ સમજાવી દઈશ, સીધી બુક પડી જશે એથી. કોઈ દી ઉદાહરણમાં જોઈન ન કરો, તમે જોઈ લેવાનું. આ એક ટેક્સ્ટ બુક ને ઉદાહરણ લખતે કે દાખલો હોય તો હોય જ નહીં કોઈ દી. બરાબર, જાજી વાતને આપણે લાંબી ન કરતા, કઈ ન કરતા આપણે લેક્ચર તરફ આગળ વધીએ. ચાલો રકમ વાંચી લઈએ પેલા શું કહેવા માંગે છે. ધારો કે ઉદાહરણ 3, ધારો કે આપણે પાસાને એક વખત ફેંકીએ છીએ. ધારો કે આપણે પાસાને એક વખત ફેંકીએ છીએ. પાસાના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? કે પાસાને આપણે એક વખત ઉછાળીએ છીએ તો પાસાને ઉછાળતા તેના ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી? પેલા તો પાસાને કુલ કેટલા પરિણામ હોય? પાસામાં કુલ કેટલી સંખ્યા હોય? તો કે 6. કુલ પરિણામની સંખ્યા બરાબર શું થશે ભાઈ? 6. હવે એની અંદર પહેલો પ્રશ્ન આપણે પૂછો. શું પૂછો તો? કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર, એટલે કે પાસાને ઉછાળ્યો એમાં જે ઉપરની સપાટી આવે ને, પાસાને તમે ઉછાળો એટલે એક સપાટી ઉપર આવે. આપણે ઈસ્ટો રમતા કે સાપસી રમતા તો ઉપર આવે 6, 6 વાળો આપણે હાંકવાનો, બાકીના સાઈડના બધા એમને પૈડાડી. બરાબર, તો પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના પૂછી. શું પૃષ્ઠ પર કેવી સંખ્યા આવે? 4 કરતા મોટી આવે. જો એને એમ કીધું 4 કરતા મોટી, એમ નથી 4 કે 4 કરતા મોટી. 4 કે 4 કરતા મોટી કીધી હોત તો 3 સંખ્યા આવે. કે 3, 4, 5 ને 6. હવે એમ કીધું હોત 4 કે 4 કરતા નાની તો 4 સંખ્યા આવે. કે 1, 2, 3 ને 4. બરાબર. હવે એમ કીધું હોત 4 કરતા મોટી સંખ્યા તો 2 આવે. કે 5 અને 6. 4 કરતા નાની સંખ્યા તો 3. કે 1, 2 અને 3. બરાબર, આવી રીતે આવે. જો 4 કે 4 કરતા મોટી કીએ તો 3, 4 કે 4 કરતા મોટી કીએ તો 3, 4 કે 4 કરતા નાની કીએ તો 4, 4 કરતા મોટી કીએ તો 2 સંખ્યા. આપણે 4 કરતા મોટીની સંભાવના પૂછી છે. તો પેલા શક્ય પરિણામનું આ થશે. બરાબર, બાકી શક્ય પરિણામની સંખ્યા બરાબર 2. કી 2? તો કે 5 અને 6. આ શક્ય પરિણામની સંખ્યા થઈ. રેડી? ચાલો હવે આપણે એના પછી મૂકશું. શક્ય પરિણામ મળી ગયા, કુલ પરિણામ મળી ગયા. તો ધારણા ધારશું કે ધારો કે ઘટના એ પાસાને એક વખત ઉછાળતા તેના પર 4 કરતા મોટી સંખ્યા મળે. પાસાને એક વખત ઉછાળતા તેના પર 4 કરતા મોટી સંખ્યા મળે. રેડી? હવે એ જ રીતે સંભાવના મૂકવાની એની કે ઘટના એ પાસાને એક વખત ઉછાળતા તેના પર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના. રેડી? 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના. હવે આપણે ધારણા ધાર લીધી, બધું મૂકી દીધું. આપણે શું કરશું? સૂત્રને એપ્લાય કરી દઈશું કે પીઓ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉદ્ભવતી સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બરાબર, તો શક્ય પરિણામ અને શક્ય પરિણામની સંખ્યા પણ કહેવાય. બરાબર,
આપણે લખી શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આથી આપણે રાખી શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા કેટલી થાય છે ભાઈ? તો કે 2. કુલ પરિણામની સંખ્યા કેટલી થાય છે? તો કે 6. તો 2 એકા 2, 2 તરી 6 ઉડે, 2 એકા 2 તરી, તો આપણો જવાબ શું મળે? 1/3. 1/3. શું P ઓફ A બરાબર જવાબ શું થશે? 1/3. તો આપણો જવાબ થઈ ગયો 1/3. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન વાંચી બરાબર. બીજો પ્રશ્ન એવો કીધો કે 4 કે 4 કરતા નાની સંખ્યા મળે. 4 કે 4 કરતા કેવી સંખ્યા મળે? નાની. હવે આની જગ્યાએ એમ કીધું હોત કે 4 કે 4 કરતા નાની સંખ્યા, અથવા તમે કહેતા હોય તો 4 કરતા નાની સંખ્યા, 4 કરતા નાની સંખ્યા કેટલી હોત? આ આવે તો 3 આવે. તો અહીંયા છેદમાં ઉપર 3 આવે, શું થાત? 1/2 જવાબ આવે. બરાબર. એ જ રીતે હવે શું કીધું? 4 કે 4 કરતા નાની કીધી. હવે આની સંભાવના આપણે પૂછી. તેમાં કુલ કેટલા 4 કે 4 કરતા નાની કે? જો 4 કે 4 કરતા એટલે 4 કરતા નાની સંખ્યા તો ખરી, પણ 4 ને લેવાના. 4 કે એટલે 4 કરતા 4 તો લેવાના, થી સિવાયની નાની સંખ્યા 4 થી બધી નાની સંખ્યા લેવાની એમ. 4 થી 4 નાની સંખ્યા. બરાબર એવું. હાલ હવે લખી બીજું. શક્ય પરિણામની સંખ્યા બરાબર. શક્ય પરિણામની સંખ્યા બરાબર કેટલી થાય ભાઈ? 4 થી 4 તો કે 1, 2, 3 ને 4 બરાબર. શક્ય પરિણામની સંખ્યા બરાબર 4. શક્ય પરિણામ. બીજી સંભાવના પૂછી હતી 4 કે 4 કરતા નાની સંખ્યા હોય તો 4 કે 4 કરતા નાની સંખ્યા 4 છે. 1, 2, 3 ને 4. 4 કે 4 કરતા કીધો 4 ને પણ લેવા પડે. બરાબર. હાલો આના ઉપર શું કરશું? ધારણા ધારશું. ધારો કે ઘટના બી પાસાને એક વખત ઉછાળતા તેના પર 4 કે 4 કરતા નાની સંખ્યા મળે. બરાબર. ધારણા મૂકી દીધી. હવે એના પર શું કરશું આપણે? સૂત્ર સંભાવના મૂકશું કે ભાઈ તો એની સંભાવના કેટલી? તમે એમ કહો કે 4 કે 4 કરતા નાની સંખ્યા મળે, એની સંભાવના કેટલી? લખી ઘટના બી પાસાને એક વખત ઉછાળતા તેના પર 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના. રેડી? ચાલો. P ઓફ B બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા બરાબર કેટલા થાય ભાઈ? 4. શક્ય પરિણામ કેટલા છે? 4. કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલા થાય? 6. કુલ પરિણામ આપણા 6 છે. અહીંયા ઉડે 2 દુ 4, 2 તરી 6 ઉડી જાય એટલે જવાબ શું મળશે? 2/3. P ઓફ B બરાબર 2/3. શું થશે? જવાબ થશે. બરાબર. અહીં આપણો દાખલા નંબર દાખલા નંબર 3 કે ઉદાહરણ નંબર 3 જે કહેતા હોય એ પૂર્ણ થાય છે ભાઈ. રેડી? ઉદાહરણ નંબર આપણે લઈ લઈએ 4.
ચાલો ઉદાહરણ નંબર 4 ની રકમ વાંચી લઈએ. શું કહેવા માંગે છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. શું કીધું? સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે. તો સૌ પ્રથમ કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 52 લખવાનું. સંખ્યા બરાબર 52. એક પત્તું આય એકો હોય. શું કીધું? ખેંચવામાં આવે છે તો ખેંચેલું પત્તું પહેલી સંભાવના પૂછી એકો હોય કે સરખી રીતે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદ રીતે પસંદ કરવામાં આવે તો ખેંચેલું પત્તું કેવું હોય? એકો હોય. પહેલી સંભાવના શું પૂછી? એકો હોય એની. હવે એને એવી ચોખવટ નથી કરી, એવી સ્પષ્ટતા નથી કરી કે લાલ નો એકો હોય કે લાલ રંગનો એકો હોય, કાળા રંગનો એકો હોય, કાળીનો, ફૂલીનો, કરકટનો, એ કોઈ સ્પષ્ટતા કરી નથી. એને ખાલી એટલું કીધું કે એકો હોય. તો 52 પત્તામાં કુલ એકા કેટલા હોય? એકાની સંખ્યા કેટલી હોય? તો કે 4. તો આપણે લખી શક્ય પરિણામની સંખ્યા બરાબર શું થશે? બરાબર 4. આમાં એવું લખી આપો 52 પત્તામાં રહેલ એકાની સંખ્યા બરાબર 4. કૌંસમાં લખાય શક્ય પરિણામની સંખ્યા. બરાબર. આ શું છે? તો કે શક્ય પરિણામની સંખ્યા છે. બરાબર, ખબર પડે. બીજું કાંઈ એમાં છે નહીં. રેડી? ચાલો હવે આપણે બે વસ્તુ મળી ગઈ તો શું કરશું? ધારણા ધારશું. ધારો કે એક જ મિનિટ, ચોક બદલી નાખીએ આપણે. ધારો કે ઘટના એ 52 પત્તાની થોકડીમાંથી 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું એકો હોય. તો તે પત્તું એકાનું હોય. બરાબર. ઘટના એ કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું એકાનું હોય. એ જ રીતે હવે આગળ ઘટના એ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું એકાનું હોય એની સંભાવના. તો તે પત્તું એકાનું હોય તેની સંભાવના. હાલો કે ઘટના એ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું એકાનું હોય તેની સંભાવના. બરાબર. આપણી આગળ બધી વસ્તુ આવી ગઈ છે. સીધું સૂત્ર એપ્લાય કરી લઈ ભાઈ કે P of A બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા બરાબર. શક્ય પરિણામ કેટલા છે?
4 है, कुल परिणाम कितना है 52 है बराबर। तो હવે આમાં ભાગ ઉઠશે બરાબર, કેવી રીતે ઉઠશે 1 ચોક 4 13 ચોક 52 4 4 શું થશે ઉડી જશે વધશે શું 1/52 તો પી ઓફ એ બરાબર જવાબ શું થશે 1/13 1/13 આપણી સંભાવના મળશે કેવી રીતે તો કે 52 વત્તા માંથી એકા નીકળેલી સંભાવના બરાબર 1/13 મળશે। હવે બીજી સંભાવના આપણે પૂછી શું પૂછી બીજી સંભાવના કે એકો ન હોય તેની સંભાવના શું કીધું ભાઈ એકો ન હોય તો એ હાવ ઈઝી જ છે કાંઈ વિચારવા જેવું નથી આ લખી નાખી શક્ય પરિણામની સંખ્યા પેલા તો કુલ પત્તા કેટલા હોય તો કે 52 એમાંથી કેટલા પત્તા ન કીધા એકો ન હોય આમાં ચોખ્ખો તો આપણે પાઈ નથી કે આ લાલ નો કેવો ન હોય તો 4 4 એકા નો જ આવે તો એકાની સંખ્યા કેટલી 52 પત્તામાં તો કે 4 એ 4 ને બાદ કરો કેટલા વધ્યા 48 તો 48 આપણો શક્ય પરિણામ થાય 48 માંથી કોઈ પણ પત્તું આવે તો ચાલે એકો આવો જ હોય નહીં ધારો કે ઘટના બી 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું એકાનું હોય પત્તું એકાનું હોય બરાબર હોય એવું લખ્યું ને એકાનું ન હોય એમાં તો ભાઈ તો તે પત્તું એકાનું ન હોય એકાનું ન હોય હવે લખો કે ઘટના બી 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે પત્તું એકાનું ન હોય એની સંભાવના બરાબર એકાનું ન હોય તેની શું થાય સંભાવના હવે પી ઓફ બી બરાબર ઘટના બી સોરી આપણે એક સૂત્ર રાખી શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા શક્ય પરિણામ સંખ્યા કુલ પરિણામની સંખ્યા બરાબર ચાલો તો સૂત્ર એપ્લાય કરી દઈએ શક્ય પરિણામ આપણા કેટલા છે 48 કુલ પરિણામ કેટલા છે 52 હવે ઉઠશે 12 ચોક 48 13 ચોક 52 4 4 ઉડી ગયા તો પી ઓફ બી બરાબર 12/13 સંભાવના થશે આ આપણો શું થશે જવાબ ચાલો જોઈ લઈએ બીજું એક આગળ હોય તો ક્યાંય નકર પછી આ વિડીયો લેક્ચરને પૂરો કરી નાનો દાખલો હોય તો લઈ લઈએ તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બે ઉદાહરણ બરાબર આગળના દાખલા બધા મોટા જ છે આમાં નહીં સમય અને બરાબર તો હવે પછી જ્યારે આગળ મળશું ત્યારે આગળના દાખલાથી અભ્યાસ કરીશું